નમસ્કાર મિત્રો, હું છું જલ પટેલ। આજના ખાસ દિવસે આપ સૌને મારા જય ભીમ। ભારતીય સમાજમાં જાતિ ભેદભાવના કારણે ફેલાયેલી અસ્પૃશ્યતાની આગ ઓકતા એનાકોન્ડાને ખતમ કરવા માટે સતત સંઘર્ષ કરીને કઠોર પરિશ્રમ થકી અનેકવિધ સિદ્ધિઓ મેળવનાર અને ક્યારેય થાક્યા વિના પ્રતિકૂળ પરિસ્થિતિઓના અગ્નિપથ પર પોતાની જાતને વધુ મજબૂત બનાવી માત્ર ભારત નહીં પણ વિશ્વ ફલક પર જેમની માનવતાની મહેક મહેકાવી સમાનતાનો સંદેશ આપ્યો છે એવા વિશ્વ વિભૂતિ મહામાનવ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે 14મી એપ્રિલના જન્મદિવસ છે। આજના ખાસ દિવસે આપણા ભારતીય સંવિધાનના નિર્માતા, શ્રેષ્ઠ બુદ્ધિજીવી, ન્યાયશાસ્ત્રના નિષ્ણાત, દીર્ઘદ્રષ્ટા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનનો પરિચય મેળવીએ તો ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં એક સામાન્ય અને ગરીબ પરિવારના રામજી માલજી સંકલ્પ અને ભીમબાઈને ત્યાં થયો હતો। માતા પિતાના સંસ્કારો બચપનથી જ તેમનામાં આવ્યા હતા। તેઓ તેમના માતા પિતાનું 14મું સંતાન હતા। બચપનથી જ તેજસ્વી, મજબૂત મનોબળવાળા હતા। રત્નાગીરી જિલ્લાના આંબાવાડાના વતાણી અને મહર જાતિના હોવાના કારણે ભીમરાવ સાથે જાતિ જ્ઞાતનો ભેદભાવ કરવામાં આવતો હતો। પિતા લશ્કરમાં સુબેદાર હોવાથી ભીમરાવને શિક્ષણનો તો જેમ તેમ કરીને લાભ મળી ગયો, પરંતુ દલિત હોવાના કારણે શાળામાં અલગ બેસવાનું અને જાતે પાણી નહીં પીવાનું આવી અસહાય અને અન્યાયરૂપી વ્યવસ્થા હતી। સામાજિક અને આર્થિક, શૈક્ષણિક રીતે ભેદભાવ અને અન્યાય કરવામાં આવતો હોવા છતાં બાબા સાહેબે એ જમાનામાં કોઈ ના મેળવવી હોય એવી ઉચ્ચ ડિગ્રીઓ મેળવી વિશ્વ સમક્ષ વિદ્વાન બનીને પોતાની કાબિલિયત પુરવાર કરી હતી એ સૌ કોઈ જાણે છે। 1907માં મુંબઈની એલ્ફિન્સ્ટોન હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ યુનિવર્સિટીમાં BA ની પદવી હાંસલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે એલ્ફિન્સ્ટોન કોલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ લેનાર તેઓ પ્રથમ દલિત વિદ્યાર્થી હતા। એવા ખરાબ સંજોગોના કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ ન કરી શક્યા અને એક બાજુ અસ્પૃશ્યતા તેમનો પીછો ન છોડતી હતી। આવી સ્થિતિમાં વડોદરામાં અધિકારી સલાહકાર તરીકે નોકરીમાં જોડાયા, પરંતુ અહીં પણ અસ્પૃશ્યતાના કારણે ઘણો સંઘર્ષ કર્યા પછી તેમને અહીં સંકલ્પ લીધો, તે જે જગ્યા આજે સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે। રાજવી ગાયકવાડની શિષ્યવૃત્તિ મેળવી તેઓ અમેરિકાની વિખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાંથી તેઓએ PhDની પદવી મેળવી હતી। વિશ્વવિખ્યાત લંડન ઓફ ઇકોનોમિક્સથી DSc ની પદવી ઉપરાંત બેરિસ્ટર ઓફ લોની પદવી ઇંગ્લેન્ડમાંથી મેળવી તેમજ LLB, બેરિસ્ટરેટ લો વગેરે જેવી કુલ 32 ડિગ્રીઓ મેળવી હતી। દરેક નાગરિકોને ભેદભાવ કર્યા વગર સમાનતાનો હક મળવો જોઈએ એવા આદર્શો સાથે તેઓએ અનેક છાત્રાલયો, શિક્ષણ સંસ્થાઓ તેમજ અન્ય સંસ્થાઓ સ્થાપિત કરીને લોકોના હક માટે તેઓ સતત લડતા રહ્યા હતા। આ ઉપરાંત તેમણે રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા નામથી અલગ રાજકીય પક્ષની સ્થાપના કરી હતી। તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે રહેલ અને 2 વખત લોકસભા લડ્યા તેમજ તેમના પ્રયત્નો થકી જે ભારતના લશ્કરમાં 15 બટાલિયન છે, રિઝર્વ બેંકનું માળખું અને નીતિ નિયમો બનાવવામાં ડોક્ટર આંબેડકરે મહત્વની ભૂમિકા ભજવી હતી। રિઝર્વ બેંકના ઘડતરમાં બાબા સાહેબની નીતિઓનું આજે પણ પાલન કરવામાં આવે છે તેમજ મજદૂરોના કલ્યાણ માટે 40 જેટલા કાયદા અમલ કરાવવામાં આવ્યા હતા। કચડાયેલા અને અછૂતોના પ્રશ્નોને વાચા આપવા મૂકનાયક સહિત 5 જેટલા અખબારો ચલાવ્યા હતા। પોતાના સંઘર્ષમય જીવનકાળ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અપૂરતા સાધનો અને સુવિધા વગર મેળવેલી ઉચ્ચ પદવીઓ પરથી જ તેમની પ્રખર બુદ્ધિનો પરિચય થાય છે। 32 ડિગ્રીઓ, ઐતિહાસિક ઠોકબંધ પુસ્તકો, સંશોધનો, લેખ લખાયા। માત્ર 21 વર્ષની વયે તમામ ધર્મોનો તેમને અભ્યાસ કર્યો હતો। બાબા સાહેબ સાઉથ એશિયાના પહેલા વ્યક્તિ હતા જેમને અર્થશાસ્ત્રમાં PhD પદવીથી સન્માનિત કરેલ છે।
અત્રે એ પણ નોંધનીય છે કે ડોક્ટર બાબા સાહેબ એકમાત્ર ભારતીય છે જેમનું પોસ્ટર કાર્લ માર્ક્સ સાથે લંડનના મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ઉપરાંત આપણા ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં અશોક ચક્ર મૂકવાનો શ્રેય પણ તેમને જાય છે. આંબેડકર એ કોઈ એક નામ નથી પણ વિચારધારા છે. વિશ્વમાં અનેક પ્રકારના યુદ્ધ, હિંસક અને અહિંસક ક્રાંતિઓ ચાલી છે. લડાઈઓ, સત્યાગ્રહો, આંદોલનો થયા છે. સત્તા પરિવર્તનો થયા છે. પરંતુ પીવાના પાણી માટે સત્યાગ્રહ કર્યો હોય એવો સત્યાગ્રહ બાબા સાહેબ આંબેડકરે કર્યો છે. ભારતીય બંધારણને ઘડતર કરીને વિશ્વમાં સૌથી મોટી લોકશાહી દેશની ભેટ ધરી છે. આપણા દેશના પ્રથમ કાયદા મંત્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. બાબા સાહેબના અજોડ જ્ઞાનની તુલના કરી શકાય એવા વ્યક્તિઓ મળવા અસામાન્ય છે. તેઓ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ સૂત્ર આપેલ છે. એ ઉપરાંત તેમના સોનેરી સુવિચારો પણ જીવનમાં ઉતારવા જેવા છે. જેમ कि किसी भी समाज की तरक्की का अंदाजा वहां रह रही महिलाओं के विकास से लगाया जाता है. एक महान व्यक्ति છે જે સમાજની સેવા માટે હંમેશા તત્પર રહે છે. તેઓ કહેતા હતા કે હું સૌથી પહેલો ભારતીય છું અને છેલ્લે પણ ભારતીય જ છું. બહુ ઓછા લોકો જાણતા હશે કે રાજેશ ખન્નાની આનંદ ફિલ્મનો સૌથી લોકપ્રિય ડાયલોગ બાબુ જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં. આ ડાયલોગ બાબા સાહેબના કથન પરથી સીધો લેવામાં આવ્યો હતો. ન દુરસ્ત તબિયતના કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 6 ડિસેમ્બર 1956 ના રોજ દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ભારત સરકારે તેઓને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજ્યા છે. 14મી એપ્રિલ ડોક્ટર આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેને ભીમ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે. આપણા દેશ ઉપરાંત વિદેશમાં પણ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવે છે. 14મી એપ્રિલ ખાસ કરીને દલિત સમુદાયમાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે. આજ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તેમને કોટી કોટી વંદન. જબ તક सूरज चंदा रहेगा बाबा तेरा नाम रहेगा. जय भीम, जय हिंद.